હું અનમોલને સારી રીતે જાણું છું। એ ખૂબ જ પ્રેમાળ, હોશિયાર અને દેખાવમાં હેન્ડસમ અને દયાળુ છે। મારા ઘરથી નજીક જ રહે છે અને મારે એની મમ્મી મારી ખાસ બહેનપણી હોવાથી એના ઘર સાથે સંબંધ છે। અવારનવાર અમે એકબીજાના ઘરે જઈએ આવીએ છીએ। બધા દીકરા અને વહુને વગોવે છે, પણ દુનિયામાં અનમોલ જેવા દીકરા અને ખુશી જેવી વહુ પણ હોય છે। બધા મા બાપ સારા નથી હોતા, બધા દીકરા વહુ ખરાબ નથી હોતા, પણ આપણો સમાજ બધાને ખરાબ સમજે છે। અનમોલે મને લખવાની ના જ પાડી કે માસી ના લખશો, હું કોઈ મહાન કામ નથી કરતો। મારી દીકરી મારી દીકરા તરીકેની ફરજ અને જવાબદારી નિભાવું છું અને હું મારા મા બાપને બહુ જ પ્રેમ કરું છું। પણ મેં સમજાવ્યું કે તારી વાત લખીશ તો બીજા પણ પ્રેરણા લેશે, તો કોઈ બીજાના ઘરે સુખી થશે। આ સાંભળીને એણે હા પાડી દીધી। અનમોલ ઘરમાં નાનો, એનાથી એક મોટો ભાઈ મનન, એણે લવ મેરેજ કરી એક કંપનીમાં નોકરી મળી એમ કહીને જતો રહ્યો। એ ઘરના વાતાવરણથી તંગ બની ગયો હતો। અનમોલે પણ ખુશી સાથે લવ મેરેજ કર્યા અને ખુશીને કહ્યું કે મારા મા બાપને સાચવજો, એ સિવાય હું તારી પાસે કશું જ નથી માગતો। અનમોલ અને ખુશી બંને મોટી કંપનીમાં નોકરી કરતા હતા, સાથે જ જતા અને સાથે જ આવતા। રવિવારે રજા હોય તો બીજા વ્યવહારુ કામ પૂર્ણ કરી દેતા। અનમોલના લગ્નને મહિનો પણ થયો ન હતો અને ઘરમાં મોટો ઝઘડો થયો। ખુશી ઘરમાં જ હતી, અનમોલ બહાર ગયો હતો। અનમોલના પપ્પા ઘાંટા પાડીને અપશબ્દો બોલી રહ્યા હતા અને આ જોઈ ખુશી ગભરાઈ ગઈ, કારણ કે એના પિયરમાં આવું કંઈ જોયેલું જ નહીં કે પતિ પત્ની આ રીતે પણ ઝઘડો કરે। અનમોલને એણે ફોન કરીને જાણ કરી અને અનમોલે આવીને મા બાપને શાંત પાડ્યા। આવું તો અઠવાડિયામાં એકવાર થતું। અનમોલ મમ્મીનો પક્ષ લે તો પપ્પા કહે તને તો તારી માં જ વહાલી છે, અને પપ્પાનો પક્ષ લે તો મમ્મી કહે તું મારા દુઃખ દર્દને નથી સમજતો, મારું તો કોઈ જ નથી। આમ અનમોલ સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં જીવતો। માને ફરવાનો શોખ અને બાપને બિલકુલ રસ નહીં। માને ફરવાનો શોખ અને બાપને બિલકુલ રસ નહીં, એટલે અનમોલ હંમેશા ચારનો જ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતો, પણ તોય એમાં ઝઘડા ચાલુ જ રહે। મા બાપને કોઈ જ તકલીફ ન પડે એ માટે અનમોલે ગાડી પણ લીધી હતી, પરંતુ તેઓ પોતાની તૂતુ મેમેમાંથી ઊંચા જ ન આવતા અને દીકરા વહુને શાંતિથી જીવવા જ ન દેતા। અનમોલ બંનેને સમજાવીને શાંતિથી રહેવા કોશિશ કરતો। ખુશી બંનેનું ભાવતું જ જમવાનું બનાવતી અને મમ્મીને કશું જ કામ કરવા દેતી નહીં। અનમોલના લગ્નને 3 વર્ષ થયા। એ કહે છે મારે બાળક લાવીને શું કામ, મારા મા બાપ જ બાળક જેવા છે, એમનું ધ્યાન રાખવાનું અને એમને ખુશ રાખવું એ જ મારી નૈતિક જવાબદારી છે અને ફરજ છે। બસ હું એટલું જ ઈચ્છું છું કે મારા મા બાપ ખુશ રહે અને શાંતિથી જિંદગી જીવે। આમ મા બાપને ખુશ કરવા અનમોલ પોતાનાથી બનતા બધા જ પ્રયત્ન કરતો। દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો। પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો। ધન્યવાદ।